હેલો ફ્રેન્ડ્સ, ભાર્ગવ્સ કિચનમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે રેસ્ટોરન્ટમાં મળતું ફેમસ સ્ટાર્ટર જે છે ક્રિસ્પી કોર્ન. તો મિત્રો, જ્યારે પણ આપણે ઘરે ક્રિસ્પી કોર્ન બનાવીએ છીએ ત્યારે તે રેસ્ટોરન્ટ જેવા ક્રિસ્પી નથી રહેતા, એકદમ સોગી અને સોફ્ટ થઈ જાય છે. પણ આજે હું કોર્નને પ્રોપર કોટ કરવાની રીત સાથે થોડી ટિપ્સ અને ટ્રિક્સ પણ શેર કરીશ, જેથી કોર્ન લાંબા સમય સુધી એકદમ ક્રિસ્પી જ રહેશે. અને મજાની વાત તો એ છે કે આ સ્ટાર્ટર ફક્ત 15 મિનિટમાં જ તૈયાર થઈ જશે. તો રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો, અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઇક ચોક્કસથી કરજો. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. સૌથી પહેલાં આપણે કોર્ન બાફીશું, જેના માટે એક પેનમાં મેં પહેલેથી જ પાણી ઉકાળવા મૂકી દીધું હતું. તેમાં આપણે 2 ચપટી જેટલી હળદર એડ કરીશું અને 1 કપ જેટલા એકદમ ફ્રેશ કોર્ન એડ કરીશું અને બરાબર મિક્સ કરી 3 થી 4 મિનિટ સુધી બાફી લઈશું. તો લગભગ 4 જ મિનિટમાં કોર્ન સરસ એવા બફાઈ ગયા છે. હવે આપણે તેને એક ચાળણીમાં ટ્રાન્સફર કરી દઈશું અને બધી જ બાજુએ ફેલાવી કોર્નને કમ્પ્લીટલી ઠંડા થવા દઈશું. કોર્ન ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેને એક બોલમાં ટ્રાન્સફર કરી દઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું અને 2 ચપટી જેટલો સફેદ મરીનો પાવડર એડ કરીશું. સફેદ મરીના પાવડરની જગ્યાએ કાળા મરીના પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. 1 ચમચી જેટલો મેદો અને 1 ચમચી કોર્નફ્લોર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. થોડું આપણે તેમાં પાણી એડ કરીશું, જેથી કોર્નફ્લોર અને મેદો કોર્નમાં સારી રીતે કોટ થઈ જાય. કોર્ન બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં ફરી આપણે 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. તો મિત્રો, અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કોર્ન બોઇલ થઈ જાય ત્યારબાદ તેને કમ્પ્લીટલી કોરા થવા દેવાના છે, જેથી આપણે તેને ફ્રાય કરીશું તો તે તેલમાં ફૂટશે નહીં. હવે કોર્નને આપણે ચાળણીમાં ટ્રાન્સફર કરી દઈશું. ફરી આપણે તેમાં 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું, જેથી ડબલ કોટિંગ થઈ જાય. તો અહીં મેં ટોટલ 4 ચમચી કોર્નફ્લોર અને 1 ચમચી જેટલો મેદો લીધો છે. હવે આપણે તેને ખંચેરી લઈશું, જેથી વધારાનો કોર્નફ્લોર અલગ થઈ જાય. હવે આપણે કોર્નને ફ્રાય કરી લઈશું, જેના માટે મેં તેલને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. હવે આપણે તેમાં કોર્ન એડ કરીશું. કોર્નને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાના છે. જો કોર્ન પર કોર્નફ્લોર અને મેદાનું કોટિંગ બરાબર નહીં હોય તો તે તેલમાં ફાટવા લાગશે, એટલે ડબલ કોટિંગ થવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આ બધી નાની નાની ટીપ છે, જેને ફોલો કરશો તો કોર્ન 2 થી 3 કલાક સુધી ક્રિસ્પી જ રહેશે અને બિલકુલ રેસ્ટોરન્ટ જેવા જ ક્રિસ્પી કોર્ન તૈયાર થશે. તો 4 થી 5 મિનિટમાં કોર્ન સરસ એવા ફ્રાય થઈ ગયા છે અને ગોલ્ડન થઈ ગયા છે. તેને આપણે ચાળણીમાં ટ્રાન્સફર કરી દઈશું. ચાલો તો તમને આનો અવાજ પણ સંભળાવી દઉં. તો એકદમ ક્રન્ચી બન્યા છે, બહારથી ક્રિસ્પી અને અંદરથી જ્યુસી. તો આપણા કોર્ન તો તૈયાર થઈ ગયા, પણ તેને ફ્લેવરફુલ બનાવવા માટે વઘારી લઈશું. જેના માટે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં 1 ચમચી ઝીણું સમારેલું લસણ, 1 ચમચી જેટલું ઝીણું સમારેલું આદું અને 1 નંગ ઝીણું સમારેલું મરચું એડ કરી 30 થી 40 સેકન્ડ સુધી હાઈ ફ્લેમ પર સાંતળી લઈશું. આદુ, મરચાં અને લસણ સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 નંગ ઝીણા સમારેલા કાંદા, થોડા ઝીણા સમારેલા કેપ્સિકમ, થોડા ઝીણા સમારેલા યલો બેલ પેપર અને થોડા ઝીણા સમારેલા રેડ બેલ પેપર એડ કરી હાઈ ફ્લેમ પર 1 મિનિટ સુધી સાંતળી લઈશું. જો તમે અહીં કાંદા અને લસણ ન ખાતા હોવ તો બંને વસ્તુને સ્કીપ પણ કરી શકો છો. અને જો ઘરમાં યલો અને રેડ બેલ પેપર અવેલેબલ ના હોય તો કેપ્સિકમથી પણ કામ ચલાવી શકાય. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે બધા જ વેજીટેબલને ફક્ત 1 જ મિનિટ સુધી હાઈ ફ્લેમ પર સાંતળવાના છે અને 50% જેટલા જ કૂક કરવાના છે. આપણે અહીં ક્રિસ્પી કોર્ન બનાવી રહ્યા છે, તો કોર્નની સાથે સાથે વેજીટેબલનો પણ ક્રંચ આવવો જોઈએ. બધા જ વેજીટેબલ સંતળાઈ જાય ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, થોડો સફેદ મરીનો પાવડર અને કોર્નને ચટપટા બનાવવા અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું. સાથે જ આપણે ફ્રાય કરેલા કોર્ન એડ કરીશું અને બધું જ બરાબર હાઈ ફ્લેમ પર મિક્સ કરી લઈશું. બધું જ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ ઉપરથી થોડી સ્પ્રિંગ અનિયન એડ કરીશું. તો મિત્રો, અહીં આપણે બધી જ વસ્તુને ખાલી મિક્સ કરવાનું છે અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. જો સ્લો ફ્લેમ પર મિક્સ કરીશું તો વેજીટેબલ વધારે કૂક થઈ જશે અને તેમાંથી વરાળ નીકળશે, અને જો વરાળ નીકળી તો કોર્નને સોફ્ટ કરી દેશે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી અડધા લીંબુનો રસ એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું. તો અહીં આપણા બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ક્રિસ્પી કોર્ન બનીને તૈયાર છે.
ગરમા ગરમ આપણે તેને સર્વ કરીશું. સાંજના નાસ્તામાં કે પછી ડિનરમાં કંઈક ચટપટું ખાવાનું મન થાય તો આ ક્રિસ્પી કોર્ન બેસ્ટ ઓપ્શન છે. અને જો કોર્નને પહેલેથી જ બાફીને રાખ્યા હશે તો ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જશે. તો મારી આ રીતથી એકવાર ક્રિસ્પી કોર્ન જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો. અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ ફટાફટ કરી દો. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.